હેલો ગાઈસ, રાધે રાધે। તો અમારો આ પિકનિકનો પૂરો વિડીયો તમે જોજો, કેવી રીતે અમે પિકનિકમાં ગયા અને ત્યાં એન્જોય કર્યો અને સ્વિમિંગ પુલમાં પણ ગયા। તો તમે આ વિડીયોને જોજો, કેવી રીતે અમે એન્જોય કર્યો છે। અને તમને ત્યાં જવું હોય તો તમે મને કોમેન્ટમાં જણાવજો, તો હું તમને એડ્રેસ મોકલીશ। અમે ત્યાં જઈને ફૂલ એન્જોય કર્યો હતો અને અમે અમારું જમવાનું પણ સાથે લઈ ગયા હતા। તો બધા ત્યાં બેસી અને મસ્ત મજાનું જમ્યા હતા। જમી અને નિરાંતે એમ થયું કે હા, હવે બધા ફ્રેશ થઈ ગયા છે જમીને। ત્યાર પછી અમે ત્યાંથી નીકળવા લાગ્યા। પહેલાં તો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો, કારણ કે નવા નવા વિડીયો જોવા મળશે આમાં। ત્યાર પછી અમે ગયા સ્વિમિંગ પુલમાં નાહવા માટે। ત્યાં તો બધાએ એટલો એન્જોય કર્યો કે વાત જવા દો, કારણ કે સવારના ત્યાં ગાર્ડનમાં ફરીને બધા થાકી ગયા હતા ગરમીમાં। અને જો કેટલી ગરમી છે, આંખ પણ નથી ખુલતી એટલી ગરમી છે। તો થોડો સ્વિમિંગ પુલમાં પણ એન્જોય કરી લીધો, ધબધબાટી મચાવી દીધી, કારણ કે સ્વિમિંગ પુલમાં નાહવાની તો મજા જ કાંઈક અલગ હોય। અને જો તમને આ જગ્યાએ જવું હોય તો તમે મને કોમેન્ટમાં પૂછજો કે આ જગ્યા ક્યાં છે, તો હું તમને જણાવીશ। અને મારા અવનવાર આવા વિડીયા આવતા રહેશે। અમે જ્યાં ફરવા જઈશું કે કાંઈ પણ નવું નવું હશે તો હું મારા ચેનલમાં નાખતી રહીશ। તો તમે તમારા રીતે મને સપોર્ટ કરજો અને મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે તમારો સપોર્ટ હશે તો જ હું આગળ વધી શકીશ। અને અમે એન્જોય તો ખૂબ જ કર્યો હતો। ત્યાંથી પછી એમ થયું કે હવે બસ બધાએ નાહી લીધું છે, ત્યારે અમે ત્યાંથી નીકળી ગયા। પણ હજુ બસમાં એવું કોઈને લાગતું નહોતું કે કોઈ થાક્યા હોય। જેને પૂછો એ એમ કહેશે ના ના, હજુ તો નથી થાક્યા, હજુ ક્યાંય લઈ જશો તો અમે તૈયાર જ છીએ ચાલવા માટે। ફરવા નીકળીએ ત્યારે બસમાં જે મજા આવે ને એ મજા તો ક્યાંય ના આવે। બાકી જો બધાના ફેસ જો થાકી ગયા છે અને પોતપોતાના નાસ્તા લઈને બેસી ગયા છે, કારણ કે બધા ભૂખ્યા થયા છે। આખો દિવસ ફર્યા અને નાહ્યા તો પછી ભૂખ તો લાગવાની ને। આ જો બાલાજીની વેફર છે, બાલાજીની વેફર કોને કોને ભાવે મને કોમેન્ટમાં જણાવજો। અને અમને પટેલને તો અમે ઘરનો નાસ્તો ન લઈ જાય ને ત્યાં સુધી મજા ના આવે। જો બેન મમરા લઈ આવ્યા છે, બધી લેડીસો મમરા લઈ આવી હતી, બધી મારી ફ્રેન્ડો મમરા લઈ આવી હતી। ચલો, નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી રાધે રાધે। અને મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।